અને શહેરની છબી સુધારવા માટે કોર્પોરેશન, પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખા તથા સમાજ સુરક્ષા વિભાગે એક સઘન ઝુંબેશ હાથ ધરી. એપ્રિલ મહિનાથી ઝુંબેશ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના 41થી વધારે હોટસ્પોટ સ્થળોએથી 100થી વધારે ભિક્ષુકોને નવું જીવન આપવામાં આવ્યું. એન્ટી બેગિંગ ડ્રાઇવિંગ દરમિયાન રેસ્ક્યુ કરાયેલા 44 બાળકોમાંથી 4ને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા. એ જે કોર્પોરેશન જે કામ કરે છે એ ઘણું સારું કરે છે. આગળ બી આ કામ કરી દીધું અને થોડા ટાઈમ પછી બંધ થઈ ગયું. એટલે એવું નહીં કે જો આ જે કામ કરે છે ઘણું સારું છે, પણ એ લાંબો સમય એટલે છેકથી છેક ચાલે તો એ સારી વસ્તુ છે. કારણ કે જો એ વસ્તુ જો કોઈ લોકો 4 રસ્તે ભીખ નહીં માંગે અને એમને કોઈ આશરો મળશે અને કોઈ રોજગાર મળશે, કોઈ કામ ધંધે એ લોકો લાગી જશે તો એ લોકો બી ભીખ નહીં માંગે. કારણ કે એમને બી જે મેઇન જે છે એ વસ્તુ મળી રહે તો શું વાંધો છે એમને. દરેક 4 રસ્તા પર જે ભિક્ષાર્થી હોય છે, ભીખ માંગવા વાળા જે હોય છે એ ત્યાં આગળ વસવાટ કાયમી કરી લે છે. દરેક 4 રસ્તા પર કોઈક એવી જગ્યા હોય છે કે ત્યાં આગળ રોડ પર જ સૂઈ જાય છે અને ત્યાં જ કાયમી વસવાટ કરી લે છે. હવે એ લોકો જેવું સિગ્નલ બંધ થાય એવા તરત આવીને ઉભા રહી જાય છે અને એના માટે કંઈક સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે 4 રસ્તા વાળું છે ને એ બધું તો બંધ કરાવે તો વધારે સારું. જો અભિયાનની વાત કરવામાં આવે તો માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સીધી સૂચના હેઠળ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ જે બેગર્સ પ્રિવેન્ટિવ એક્ટ 1959 છે તે હેઠળ સઘળી જવાબદારી સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટની છે. પરંતુ કોમનવેલ્થના અન્વયે આ કામગીરી ખૂબ જ સઘન થાય અને ભિક્ષાથી મુક્ત અમદાવાદ શહેર બને તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સમાજ સુરક્ષા ખાતું અને પોલીસ ડિપાર્ટમેન્ટની અત્યારે મદદમાં આવી રહ્યું છે અને ત્રણેય ડિપાર્ટમેન્ટ સંયુક્ત થઈને કામ કરી રહ્યા છે. અમે આ અભિયાન 9મી એપ્રિલથી ચાલુ કર્યું છે અને ત્યાં સુધીમાં અમે 102 ભિક્ષુકોને અમે રાઉન્ડ અપ કરેલા છે.